Welcome to the 12th chapter of Black Buck Supplementary Reader. ધોરણ 10નો આ જે સપ્લિમેન્ટરી રીડર છે એનો 12મો પાઠ છે. ખૂબ સરસ મજાનો પાઠ છે. પાઠનું નામ છે ગેસ્ટ વિથ ગન્સ, બંદૂકધારી મહેમાનો. જી હા દોસ્તો, કાઠિયાવાડમાં જે બારવટિયા થઈ ગયા એવા તો ના કહી શકાય, પણ લૂંટારુઓ ચોક્કસ કહી શકાય. એવા લૂંટારુઓનો આ પાઠ છે. મહેમાનો છે પણ કેવા? બંદૂકધારી, કે જે બંદૂકની અણીએ આવીને લૂંટી જાય એવા બંદૂકધારી મહેમાનો છે. પરંતુ આ પાઠનું નામ બંદૂકધારી મહેમાનો શા માટે છે? મહેમાનો તો ખરા, પણ એવા કેવા કે જે બંદૂકધારી છે? ખૂબ સરસ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે અને એક સ્ત્રીની જે કુનેહ શક્તિ છે, જે સ્કિલ છે, જે બુદ્ધિ છે, એના સરસ મજાના અહીંયા તમને દર્શન થશે. યસ, શાબ્દિક રૂપે સરસ મજાની એક ટ્રીક એક સ્ત્રી દ્વારા અપનાવવામાં આવી છે જ્યારે ડાકુઓ એના ઘરને લૂંટવામાં આવે છે અથવા તો લૂંટવા માટે આવી રહ્યા હોય ત્યારે. જોઈએ આપણે આ પાઠમાં શું કહેવા માંગે છે. અને આ પાઠ જે છે એનું નામ બંદૂકધારી મહેમાનો શા માટે છે. જોઈએ ફર્સ્ટ સ્લાઇડ. હિયર ઇટ ઇઝ. In the middle of the last century, areas on the boundary of Maharashtra were full of thieves and dacoits, that is, robbers. They used to raid, that means attack the villagers, terrify people and take away their valuables. The people or the police could not protect, that means guard the people. The villagers had to do something to save themselves. શું કહે છે મિત્રો કે છેલ્લી સદીના મધ્યકાળમાં મહારાષ્ટ્રના સરહદી વિસ્તારો ચોર અને ડાકુઓથી ભરપૂર હતા. તેઓ ગામડાઓ પર હુમલો કરીને લોકોને ડરાવી તેમની કિંમતી ચીજો પડાવી જતા. પોલીસ પ્રજાનું રક્ષણ કરી શકતી ન હતી. આત્મરક્ષણ માટે ગ્રામજનોએ જ કંઈક કરવું પડતું. One such dacoit was Makhan Singh. He was dangerous and had a strong gang. He had now become very bold. He sent advance warning to people about his raid. If anyone tried to play any trick, he gave them severe punishment. The villagers tried to resist, that means stop the dacoits, but they failed. મક્ખનસિંહ આવો જ એક ડાકુ હતો. એ ખતરનાક હતો અને તેની પાસે ખડતલ ટોળી હતી. હવે તે ખૂબ જ બહાદુર બની ગયો હતો. પોતાની ધાડ પાડવાની ચેતવણી તે લોકોને અગાઉથી મોકલી આપતો. કોઈ પણ ચાલાકી કરવાનો પ્રયાસ કરે તો તે તેમને સખત સજા કરતો. ગ્રામજનોએ ડાકુઓની પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પણ તેમાં તે નિષ્ફળ ગયા. What would you have done if you were living in this village? તમે આ ગામમાં રહેતા હોત તો તમે શું કર્યું હોત? થિંક ઓન ધેટ. તમારી યુક્તિઓ લડાવો. ત્યાં સુધી આપણે પાઠને આગળ વધારીએ. One day, a rich man named Bapu Rao received a warning. Your house would be attacked tonight. He also received a usual warning not to hide the valuables and not to inform the police. શું કહે છે કે એક દિવસ બાપુરાવ નામના એક પૈસાદાર માણસને જાસો મળ્યો. જાસો શું મળ્યો છે જોઈએ આપણે. કે છે આજે રાતે તમારા ઘર પર ધાડ પાડીશું. તમે સામાન્ય ચેતવણી પણ આપવામાં આવી કે કિંમતી ચીજો છુપાવવાની નહીં અને પોલીસને ખબર કરવી નહીં. એવી એને વોર્નિંગ મળી છે. બાપુરાવ became pale when he heard it. He had a big haveli and many servants. His cupboards were full of precious things. He was worried, but his wife Parvati Ben or Parvati Bai was a brave and clever woman.
When he told all this to her, she asked him, "What do you plan to do?" આવું જ્યારે એને ધમકી મળી ત્યારે હવે જે બાપુરાવ છે, બાપુરાવ તો આ સાંભળીને ફિક્કા પડી ગયા. તેને મોટી હવેલી અને ઘણા નોકરો હતા. તેના કવાટો કિંમતી ચીજોથી છલકતા હતા. તેને ચિંતા થવા લાગી, પણ તેની પત્ની પાર્વતીબાઈ બહાદુર અને હોશિયાર સ્ત્રી હતી. જ્યારે તેણે એટલે કે બાપુરાવે તેને એટલે કે તેની પત્ની પાર્વતીબાઈને આ વાત કરી ત્યારે તેણે એટલે કે પાર્વતીબાઈએ તેને પૂછ્યું, તમે શું કરવા ધારો છો? તો શું કહે છે? શ્યોરલી I will not surrender, that is give up, to Makhan Singh. I will fight with them, with my men and servants. What do you think? શું કહે છે કે હું ડાકુઓને તાબે નહીં થાઉં, એ નક્કી. હું મારા માણસો અને નોકરો સાથે તેમનો સામનો કરીશ. તને શું લાગે છે? એની વાઈફને પૂછે છે. I think it is useless to give fight to the dacoits because they are more powerful. મને લાગે છે કે ડાકુઓ સામે લડવામાં માલ નથી, કારણ કે તેઓ વધારે શક્તિશાળી છે. But what else can we do? asked બાપુરાવ. તો આપણે બીજું શું કરી શકીએ? બાપુરાવે પૂછ્યું. I think we should outwit the dacoits by some plan, said Parvati thoughtfully. મને લાગે છે કે આપણે કંઈક ચાલાકી કરીને ડાકુઓને પરાસ્ત કરવા જોઈએ, પાર્વતીએ વિચાર કરતા કહ્યું. અને જ્યારે એવું બોલે છે તો બાપુ કહે છે કે બટ હાઉ શુડ વી હાઇડ યોર જ્વેલ બોક્સ સમવેર, સે ઇન ધ ડંગ હિપ ઇન ધ કેટલ શેડ. શું કહે છે કે પણ કેવી રીતે તારી ઘરેણાની પેટી આપણે ક્યાં છુપાવી દઈશું? જેમ કે ગમાણમાં છાણના ઢગલામાં? એવું બાપુ એને પૂછે છે. તો એની વાઈફ જે છે એ કહે છે કે લેટ મી થિંક. શી સેડ, ટિલ દેન યુ ડુ વોટ એવર યુ થિંક પ્રોપર. આઈ વિલ ફાઇટ ધેમ ઇન માય ઓન વે, ડોન્ટ વરી. મને વિચારવા દો, તેણે કહ્યું. ત્યાં સુધીમાં તમને જે યોગ્ય લાગે તે તમે કરો. હું મારી રીતે તેમની સામે લડીશ, ચિંતા કરશો નહીં. ખૂબ જ બહાદુર સ્ત્રી છે. બાપુરાવને કીધું છે કે ડોન્ટ વરી, આઈ વિલ હેન્ડલ ઇટ. હવે જોઈએ બાપુરાવ શું કરે છે અને એની પત્ની શું પ્લાન કરે છે. ધીસ પેરેગ્રાફ. બાપુરાવ ફેલ્ટ અ લિટલ રિલેક્સ્ડ. હી વેન્ટ ટુ ધ ટાઉન ટુ સર્ચ ધ મેન ટુ હેલ્પ હિમ, એન્ડ પાર્વતીબાઈ sat for a long time thinking. Soon it was evening. Bapurao came back and told his wife, I have collected about 20 men. We will hide in the woods near the village border. We will attack the dacoits before they can enter the village. શું કહે છે? બાપુરાવે થોડી રાહત થઈ. તેને મદદ કરે તેવા માણસોની શોધમાં તે શહેરમાં ગયા અને પાર્વતીબાઈ ક્યાંય સુધી વિચારતા બેસી રહ્યા. સાંજ પડી ગઈ. બાપુરાવે આવીને તેની પત્નીને કહ્યું, મેં 20 માણસો એકઠા કર્યા છે. ગામની સીમ પાસેના જંગલમાં અમે સંતાઈ જઈશું. ડાકુઓ ગામમાં પેસે તે પહેલાં જ અમે તેમના પર હુમલો કરી દઈશું. આ જે પ્લાન છે એ બાપુરાવનો છે. હવે બાપુરાવ જે છે એ પોતાનો પ્લાન ઘડીને આવી ગયા છે અને એ પ્લાન જે આપણે હમણાં વાત કરી એ છે. પરંતુ એમની વાઈફનો શું પ્લાન છે જોઈએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં. ઇટ વોઝ નાઉ ડાર્ક એન્ડ ધ હોલ વિલેજ વોઝ સાયલેન્ટ. હવે અંધારું થઈ ગયું હતું ને આખું ગામ શાંત હતું. પાર્વતીબાઈ then called her servants and 2 cooks. She ordered them to cook a royal meal for 50 people. The meal should be ready by night or midnight, she said to the chief cook. પાર્વતીબાઈ જે છે તેણે નોકરોને અને 2 રસોયાને બોલાવ્યા. તેણે તેમને 50 માણસો માટે શાહી જમણવાર અથવા તો જમણ તૈયાર કરવાનું કહ્યું. મધરાત સુધીમાં જમણ તૈયાર થઈ ગયું અથવા તો થઈ જવું જોઈએ.
તેણે મુખ્ય રસોઈયાને કહ્યું. આ ચર્ચા કર્યા પછી the servants were surprised by they started their work. She supervised the work. An arrangement was made for the meal. She put on a new sari. She arranged all the ornaments except the Mangalsutra in a thali and stood waiting. શું કહે છે કે નોકરોને આશ્ચર્ય થયું, પણ તેમણે કામ શરૂ કરી દીધું. તે કામ પર ધ્યાન આપી રહી હતી. જમણની તૈયારી થઈ ગઈ હતી. હવે તેણે નવી સાડી પહેરી. તેણે મંગળસૂત્ર સિવાય બધા જ ઘરેણાં થાળીમાં ગોઠવ્યા અને રાહ જોતી ઊભી રહી. ગેસ વોટ કેન બી હર ટ્રીક. કલ્પના કરો તેની યુક્તિ શી હોઈ શકે. જોઈએ આપણે. સરપ્રાઇઝ છે. When it was midnight, she heard some noise. Horses were coming. Soon the noise came closer. Suddenly there was a loud knock on the door. She was scared, but the next moment she became calm. She quickly went to the door and opened it. A big man with a violent look and with the gun in his hand stood before her. Parvati Bai was scared, but with courage she said sweetly. મધરાત થતાં જ તેણે કંઈક અવાજ સાંભળ્યો. ઘોડાઓ આવી રહ્યા હતા. અવાજ વધારે નજીક આવ્યો. એકાએક બારણે જોરથી ટકોરા પડ્યા. તે ડરી ગઈ, પણ બીજી જ ક્ષણે તે સ્વસ્થ થઈ ગઈ. તેણે ઝડપથી દરવાજે જઈને દરવાજો ખોલ્યો. ક્રૂર દેખાતો એક કદાવર માણસ હાથમાં બંદૂક લઈને તેની સામે ઊભો હતો. પાર્વતી ડરી ગઈ હતી, પણ હિંમતપૂર્વક ખૂબ મીઠાશથી બોલી અને કહ્યું. શું કહ્યું? હિયર ઇટ ઇઝ. વેલકમ બ્રધર, પ્લીઝ ડુ કમ ઇન. આવો ભાઈ, અંદર આવો. મક્ખન સિંહ વોઝ સરપ્રાઇઝ ટુ હિયર ધીસ. શી ફર્ધર સેઇડ. મક્ખન સિંહને આ સાંભળીને આશ્ચર્ય થયું. તેણે એટલે કે પાર્વતીબાઈએ આગળ કહ્યું. શું કહ્યું? I have been waiting for you all, for you and all these brothers, since this evening. The Dacoits were surprised at this unusual welcome. શું કહે છે પાર્વતી કે તમારા માટે અને આ ભાઈઓ માટે હું સાંજથી રાહ જોઈ રહી છું. ડાકુઓને આવા અણધાર્યા આવકારથી આશ્ચર્ય થયું. કહે છે પ્લીઝ કમ ઇન. ડોન્ટ વેસ્ટ ટાઈમ. યુ મસ્ટ બી ટાયર્ડ. Wash your hands and feet. The supper is ready. Have a tasty meal and then do your work. શું કહે છે કે કૃપા કરી અંદર આવો. સમય વેડફો નહીં. તમે થાકી ગયા હશો. હાથ પગ ધુઓ. વાળું તૈયાર છે. સ્વાદિષ્ટ ભોજન કરી લો અને પછી તમારું કામ શરૂ કરો અથવા તો કામ કરો. એકદમ સરપ્રાઇઝ છે બધી મક્ખન સિંહ માટે. મક્ખન સિંહ was still hesitating, that is not certain, but she asked them to sit. She ordered the servants to serve hot food. While they were eating, she personally took care of each one. When they finished their supper, she brought the thali full of valuables. She placed it in front of the Dacoit chief. Then she told him, Brother, this is all that I have, but I have kept back only one piece for myself. She showed her Mangalsutra on her neck and said, It is a sacred, that is holy, symbol that I wear for the long life of my husband. I request you not to take this or take it. What will the Dacoits ચીફ ડુ નાવ? મક્ખન સિંહ હજુ ડચુપચુ હતો, પણ તેણે તેમને બેસવા કહ્યું. હવે એ જે ડાકેત જે છે એ બેસી ગયા પછી તેણીએ નોકરોને ગરમાગરમ ભોજન પીરસવાનું કહ્યું. તેઓ જ્યારે જમતા હતા ત્યારે તે દરેક પર વ્યક્તિગત ધ્યાન આપતી હતી.
જમી લીધા પછી તે ઘરેણાથી ભરેલી થાળી લઈ આવી. તેણે તે મુખ્ય ડકેત ડાકુ જે છે તેની સામે મૂકી. પછી તેણે કહ્યું કે મારી પાસે જે છે તે આ છે, પણ મેં એક નંગ મારી પાસે અથવા મારી માટે રાખ્યું છે. તેણે ગળામાંનું મંગળસૂત્ર દેખાડીને કહ્યું, મારા પતિના દીર્ઘાયુ માટે આ પવિત્ર પ્રતીક હું પહેરું છું. એ ન લેવા હું તમને વિનવું છું. ડાકુનો સરદાર હવે શું કરશે? વોટ ડુ યુ થિંક? લેટ્સ સી ધ લાસ્ટ સ્લાઇડ. હિયર ઇટ ઇઝ. The Dacoit chief could not control himself. With the emotions in his voice, he said, "Of course, I will not take it. We have eaten your salt, and you have called me brother and given me a brother's welcome. From today, you are my sister, and I will take care of you." Saying this, he returned the thali of valuables to her. He also ordered his man to free her husband, who they had caught outside the village. The villagers were surprised to hear this story next morning. Since then, no dacoit attacked Parvati's house or Parvati Bai's house. Even today, they narrate this story to the village children. શું કહે છે કે ડાકુનો સરદાર જાત પર કાબૂ રાખી શક્યો નહીં. અવાજમાં ક્ષોભ સાથે તેણે કહ્યું, અલબત્ત હું એ નહીં લઉં. અમે તારું લૂણ ખાધું છે અને તમે મને ભાઈ કહીને ભાઈ જેવો આવકાર આપ્યો છે. આજથી તું મારી બહેન છે અને હું તારી સંભાળ લઈશ. આમ કહીને તેણે ઘરેણા ભરેલી થાળી પાછી આપી. તેણે તેના માણસોને ગામ બહાર પકડી રાખેલા તેના પતિને છોડી મૂકવાનો હુકમ કર્યો. બીજા દિવસે સવારે આ વાત સાંભળી ગ્રામજનોને આશ્ચર્ય થયું. ત્યારથી પાર્વતીબાઈના ઘેર કોઈ ડાકુઓ હુમલો કર્યો નથી. આજે પણ તેઓ ગામના બાળકોને આ વાત કહે છે કે કેવી પાર્વતીબાઈની કુનેહ છે કે બહુબળ કરતાં બુદ્ધિબળ બહાદુર છે. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. ધીસ વોઝ ધ લવલી ચેપ્ટર. આઈ હોપ કે તમને બધાને વાર્તા સાંભળવાની મજા આવી હશે.